પણ હું એટલું કહું છું કે દીકરા કોઈથી બાપ ન થાય, બાપ બાપ જ હોય છે. શું કામ મહેનત કરો છો યાર? ટ્રેડિંગ વ્યૂ ટ્યુટોરિયલ દઈ રહ્યું, સિમ્પલ શીખવાડી રહ્યું. સિમ્પલ વસ્તુ એકદમ નાના છોકરાને આવડી જાય એવું છે ભાઈ. કંઈ છે નહીં, કોઈ બી ચાર્ટ ઉપર જુઓ ભાઈ. હવે તમારે આ વોટલિસ્ટમાં જવાનું. હવે ભાઈ બધા ચાર્ટ્સ આવેલા હોય. હવે ધારો કે હું કરું છું ગોલ્ડમાં ટ્રેડ, એટલે આવશે બધામાં. હવે તમને આ બધામાં દેખાતા તો હશે ચાર્ટ. હું તમને ચલો ને બિટકોઇનમાં બતાવી દઉં. બિટકોઇનમાં કેમ કે હું ટ્રેડ નથી કરતો, ઓછું કરું, એટલે કરું છું ખરી પણ ઓછું કરું છું. એટલે હું તમને ખાલી બતાવી દઉં. આમ આગળ જવું પડશે અને બધું ખાલી ખોલી લાઈન ડ્રો કરી. ચલો અહીંયા આવી જાઓ. જો ભાઈ બધું હટાવી દો એટલે તમે ખાવો પડે. જો સિમ્પલ આમાં ટૂલ્સમાં સમજાય. આને હોરિઝોન્ટલ લાઈન કહેવાય. એ જે એ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ માટે હોય. સિમ્પલ ધારો કે આવી રીતે કોઈ સપોર્ટ આવી રહ્યો છે તો હવે અહીંયા ખબર હવે તમે અહીંયા રજિસ્ટ ઉપર હોય, હું તમને શીખવાડી દઉં. ઉપર હોય ને એને રેઝિસ્ટન્સ કહેવાય, નીચે હોય એને સપોર્ટ કહેવાય. એટલે નીચે સપોર્ટ લે, અહીંયા સપોર્ટ લે છે, અહીંયા સપોર્ટ આ પહેલાં જે સપોર્ટ છે જ અહીંયા સપોર્ટ લેશે એટલે માર્કેટ ઉપર જશે. હવે આ બેસિક છે. અને આ રેઝિસ્ટન્સમાં બી એવું. આ ધારો કે જુઓ તમને દેખાય અહીંયા આ લીધો છે, આ રેઝિસ્ટન્સ લીધો, અહીંયા આવ્યો માર્કેટ, અહીંયા રેડ કેન્ડલ બનાવી, અહીંયાથી એન્ટ્રી મારી હોત તો બી મસ્ત ટાર્ગેટ મળી જાય. જોઈ લો, મસ્ત ટાર્ગેટ મળી જાય. એટલે આવું હોય. આ સિમ્પલ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ આ કામ લાગે છે, વધારે કામ લાગે. એટલે આમ સારું છે, પણ આટલું શીખવા માટે બરાબર નથી. પછી જે જો ભાઈ તમને એક ટ્રેન્ડ લાઈન આપી હોય, એ ટ્રેન્ડ લાઈનનો યુઝ છે, એ બી સારી જ છે ટ્રેન્ડ લાઈન. પણ એ જ્યારે ટ્રેન્ડ હોય ને માર્કેટ ત્યારે જ યુઝ થાય. ધારો કે આ જોઈ લો, હવે આ છે, પણ તમારે આમાં કેવું છે, ટ્રેન્ડ લાઈનમાં છે ને ઊંધી ના થવી જોઈએ. ધારો કે હવે જો આ ત્રણ અડે છે, આ ત્રણ વસ્તુ અડે છે, એટલે આ ટ્રેન્ડ લાઈન બોલે. પછી તમે કેવું કરો, આ ટ્રેન્ડ લાઈન આમ થઈ જાય ને, તમે ચોથાને અડાવવા જાઓ ને તો પછી તમારે આ ટ્રેન્ડ લાઈન ના થઈ કહેવાય. કેમ કે આ છે ને આ જો આ તો ટચ જ નથી કરતું, એટલે આ ટ્રેન્ડ લાઈન ના થઈ કહેવાય. એટલે આ ટ્રેન્ડ લાઈન જો ભાઈ. હવે આ તૂટી ગયું, એ થયું તો આને કહેવાય બ્રેકઆઉટ. એને શું કહેવાય જો હું તમને કહું, આને આ જે થયું એને કહેવાય બ્રેકઆઉટ, બ્રેક ઇવન. કોઈ બી કહો બ્રેકઆઉટ થયું કહેવાય. હવે લોકો અત્યારે બ્રેકઆઉટ થાય એટલે અહીંયા એન્ટ્રી લેતા હોય છે અમુક વાર. એટલે અમુક લોકો ટ્રેન્ડ ઉપર એન્ટ્રી લેતા હોય છે. બ્રેકઆઉટ શું કહેવાય એને? બ્રેકઆઉટ. થોડી બી પણ સાચું એમ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સમાં કરો ને તો તમારે વધારે ટ્રેડ ના કરાય. આટલું કરો ને તો તમારે આવી જાય મસ્ત ટાર્ગેટ. આટલા 1:2 જેટલું આ ટ્રેન્ડ લાઈન છે. પછી જો આ એક મસ્ત આ ટ્રેન્ડ લાઈન, આમ માર્કેટ ઓનલી સાઇડવેઝ જ જાય. અહીંયાથી અડ્યો ભાઈ ધમ, આ ટ્રેન્ડ લાઈન તમારે. એટલે આમાં કેવું, ટ્રેન્ડ લાઈન ડ્રો કરતા આવડવી જોઈએ. અને સાચી ટ્રેન્ડ લાઈન હોય ને તો જ સાચો ટ્રેડ સારો મળે. ધારો કે હવે જો હું મસ્ત ટ્રેન્ડ લાઈન ડ્રો કરી આપું, દેખી લેજો. આ તો કઈ બધું બેઝિક છે, હજી તો એડવાન્સમાં તો તમારે ઘણી વાર લાગશે. અને સિમ્પલ ટ્રેન્ડ લાઈન કહેવાય. જો આ ટ્રેન્ડ લાઈન તૂટી એટલે હવે એન્ટ્રી લીધી, સમજી લો ને. આપણે અહીંયાથી એન્ટ્રી લીધી આટલેથી, અડધી ટ્રેન્ડ લાઈન તૂટી અને આપણો ટાર્ગેટ હિટ. કેટલો છે? 1:3. બોલો, મસ્ત 1:3 મળી જાય. એટલે આવું હોય. આને ટ્રેન્ડ લાઈન કહેવાય, સિમ્પલ બેઝિકમાં ટ્રેન્ડ લાઈન. હવે જો હવે બીજું બતાવી દઉં તમને. ધારો કે છે હવે આ વર્ટિકલ લાઈન એટલે આમ ઊભી લીટી આવે.
વર્ટિકલ એટલે સીધી અને હોરિઝોન્ટલ એટલે આડી, યાદ રાખજો. અને ફિબોનાચી, આ તો તમારે અલગ વિડીયોમાં શીખવાડી દઈશ. આ ફિબોનાચી એટલે શું કહેવાય. એક ટૂલ આવે છે, એ તમારો માર્કેટનો રેન્જ નક્કી કરે કે તમે કયા માર્કેટ. ધારો કે હવે જો ફિબોનાચી ટ્રેન્ડમાં છે, અહીંયાથી આ માર્કેટ ઉપર આટલું ગયું, હવે અહીંયાથી કયા લેવલ ઉપર એ સપોર્ટ લે છે એ નક્કી કરે. ધારો કે જો આ 0.062 દેખાય અહીંયા, આ 0.062 અહીંયા સપોર્ટ લીધું તો માર્કેટ થોડું ઉપર ગયા. આટલું આ નહીં હોતું, આ શીખવાનું બહુ હોય છે હજી તો. આ તો ખાલી સિમ્પલ ટ્યુટોરિયલ માટે છે. આ તો આખું હું અલગ જ વિડીયો લઈને આવીશ. પછી આની એક ફિબોનાચીની એક મસ્ત સ્ટ્રેટેજી છે, ગોલ્ડમાં કામ કરે મસ્ત, હું તમને બતાડી શકલા બીજા વિડીયોમાં. પછી છે રેક્ટેંગલ બી સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ માટે જ વપરાય છે. રેક્ટેંગલ એ સારું રહે, કારણ કે રેક્ટેંગલ સારું દેખાય ને ખબર પડે આપણને સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ માટે. એટલે જો નીચેનું સપોર્ટ આપવું હોય તો રેક્ટેંગલ સારું રહે. ધારો કે હવે સપોર્ટ આવી રહ્યા, બધા સપોર્ટ જ થઈ ગયા. જો આટલા બધા સપોર્ટ તો બહુ થતા હોય, પણ આપણને સરખા સપોર્ટ કરતા આવડે છે. ધારો કે આ સપોર્ટ ના થયું કહેવાય, આ ના થયું કહેવાય, કારણ કે આ નીકળી ગયું. આ સપોર્ટ થયું કહેવાય. જો આ એક્ઝેક્ટ ઉપરનું મસ્ત સપોર્ટ થયું. આ બધાને સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કહેવાય. આ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સમાં લોકો ટ્રેડ લેતા હોય, સારો પ્રોફિટ બી બની જાય, એવું કંઈ નહીં હોતું. આ બધું કામની છે. પછી જો ટૂલ્સમાં ટ્રેન્ડ લાઇન્સમાં જઈએ તો ઘણી બધી આવે, પણ આપણે જો મારા ફેવરેટમાં કહું ને તો બસ આટલી જ વસ્તુ કામની આ બધામાં. બસ આટલી વસ્તુ રાખો, બહુ થઈ ગયું. આ જોઈ લો, સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો. બસ આટલી જ વસ્તુ બહુ કામની. બીજું બધું તો કંઈ વધારે કામનું હોતું નહીં. આપણું એવું કંઈ હોતું નહીં, કામનું નહીં. બીજું કંઈ જ નહીં. રેક્ટેંગલ કંઈ આ શું કહેવાય, ટ્રાયેંગલ બાયંગલ કંઈ કામનું નહીં. આ તો બધું કંઈ કામ. બસ આટલું જ છે, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. બસ તમારે ટ્રેન્ડ લાઇન ડ્રો કરતા આવડી છે. અને જો તમે વોલ્યુમ હવે ખબર પડવી જોઈએ. વોલ્યુમ હવે જો ધારો કે અહીંયા બતાવી દો, આ જો વોલ્યુમ વધારે, હવે અહીંયાથી વોલ્યુમ વધ્યો, અહીંયા ખબર પડી અહીંયાથી વોલ્યુમ વધ્યો છે. અહીંયાથી હવે માર્કેટ અહીંયાથી વોલ્યુમ વધ્યો છે. વોલ્યુમનો મતલબ શું થાય કે માર્કેટમાં શું કહેવાય, સેલિંગ આવી છે, બહુ મોટી સેલિંગ આવી છે. અહીંયાથી બહુ મોટી સેલિંગ આવી. જો અહીંયાથી વોલ્યુમ વધ્યો, અહીંયા બહુ મોટી. એટલે હવે તમે એન્ટર કરો ને તો તમારું માર્કેટ નીચે જશે, એ તમને બતાવી દે વોલ્યુમથી. હવે જો અહીંયાથી અહીંયા હાઈ વોલ્યુમ થયો, અહીંયા હાઈ વોલ્યુમ, તો માર્કેટ જો વોલ્યુમ જેટલો સારો એટલો માર્કેટ સારું તેજી સે बढ़શે. નહીં તો વોલ્યુમ જેટલું નહીં સારું એટલું કંઈ નહીં સારું. તમને આ અમુક વાર વોલ્યુમ ઉપર કામ નહીં કરતું, લોસ બી થઈ જાય, એવું કંઈ હોતું નથી. જો ભાઈ જો આ જ લો, જો આ જોઈ લો, આ વોલ્યુમ ફૂલ હતો, ફૂલ. જો આ માર્કેટ જો વોલ્યુમમાં જ અડધું કમાય. પણ તમને છે ને કેમાં થાય કહું, મસ્ત જો આમાં તમે ધોવાઈ જાઓ. આમાં હવે જો આમાં બતાવી રહ્યો હોય વોલ્યુમ કે ડાઉન હે, તો માર્કેટ ક્યાં કરી રહ્યું હોય, ઉપર. બસ આમાં લોસ થઈ જાય, ગંદો લોસ થઈ જાય. એટલે આમ એટલું બધું કંઈ વોલ્યુમ હોતું નહીં, પણ શીખવું જરૂરી છે. વોલ્યુમ છે, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ છે, ટ્રેન્ડ લાઇન શીખવાડીએ છે. બસ એટલું શીખવાનું તો બહુ હોય તમારે. અત્યારે બેઝિક શીખો, બસ એટલું તો બહુ થઈ ગયું. અત્યારે બેઝિક છે, ટ્રેડ લો, અહીંયાથી જોઈ લો ભાઈ, તમને હું શીખવાડી દઉં. અહીંયા તમને અહીંયા દબાવો, અહીંયા દબાવો એટલે તમારા ટ્રેડ આ દબાવો એટલે બાય કાં તો સેલ બતાવે. તમને હવે લાગે છે કે માર્કેટ ઉપર જવાનું તો બાય, નીચે જવાનું તો સેલ. એ રીતે ટ્રેડ લઈ લેવાનો. ધારો કે અહીંયા ક્વોન્ટિટી હોય, અહીંયા લખવાનું 5 યુનિટ્સ હોય. જો ભાઈ સિમ્પલ બેઝિક માટે તો ખાલી આટલું ટ્રેન્ડ બેન્ડ શીખો. અત્યારે તો તમારે બિગિનર્સ એટલે શાંતિથી હજી તો તમે સ્ટાર્ટિંગ કર્યું એટલે શાંતિથી શીખો. અને અહીંયાથી બાય કરવાનું, જેટલી ક્વોન્ટિટી હોય અહીંયા લખી દેવાનું. અહીંયા તો ડેમો જ અકાઉન્ટ હોય છે. આ બધા ડેમો જ અકાઉન્ટ હોય છે, બધા ડેમો અકાઉન્ટ હોય. જોજો બધા ડેમો જ અકાઉન્ટ હોય. બસ અહીંયાથી અકાઉન્ટ હોય છે, આ અકાઉન્ટ હોય આપણું, આ અકાઉન્ટ હોય આપણું. એ અકાઉન્ટને આપણે કંઈ બી કરી શકીએ, સમજ્યા? આ અકાઉન્ટ હોય આપણે. જેટલા ઓર્ડર લીધા હોય, મેં હજી એક જ લીધો હોય, $1 લાખ એક ઓર્ડરમાં બનાવેલા.
આ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ, ટ્રેન્ડ લાઇન બધું બેઝિક અત્યારે શીખો શાંતિથી. પછી તો એટલું બધું સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ તમને એવું થતું હશે કે બહુ સહેલું છે, પણ તમને લાગે તમે જ્યારે ચાલુ માર્કેટમાં હશો ને ત્યારે તમે સાચું સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ નહીં બનાવી શકો, તમારાથી થશે જ નહીં, અને તમારી ટ્રેન્ડ લાઇન બી સાચી નહીં બનાવી શકો. ચાલુ માર્કેટમાં બી તમને ખબર નહીં પડે. અને હા, આ જો હવે આ ચાલુ માર્કેટ છે, હવે આમાં તમને ખબર પડી જાય કે આ સપોર્ટ લઈ રહ્યો, 3-4 વાર સપોર્ટ લીધો. અહીંયા જો દેખાઈ રહ્યું 1 2 3 1 2 3 ટાઈમ સપોર્ટ કર્યો બધા. એટલે આ લેવલ, આ જે લેવલ હોય ને અહીંયા બહુ પેલા બાઇંગ ક્વોન્ટિટી પડેલા. એટલે આ માર્કેટ જો અહીંયા આ માર્કેટથી ઉપર જતું જ નથી. એટલે આનું જે હોય ને અહીંયાથી નીચે જ નથી જતું, અહીંયાથી ઉપર જ નહીં જતું. આ લાઈન તોડતું નહીં, સમજી ગયા. અને સપોર્ટમાં બી જો નીચે બી બતાવી રહ્યો સપોર્ટમાં જો ભાઈ અહીંયા સપોર્ટ બની ગયો. અહીંયાથી મસ્ત બીજી સપોર્ટ, આ સપોર્ટ થઈ ગયો. બસ હવે આ બેસિક છે, જોઈએ શું થાય. અહીંયાથી નીચે બી આવી શકે, કાં તો અહીંયાથી આમ બી થઈ શકે, કાં તો આ તો પાછું આમ ઉપર જઈને આટલું આમ ઉપર જઈને પાછું નીચે બી આવી શકે, પાછું આટલું જઈને આમ નીચે બી આવી શકે. આ સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર છે. અને તમારે જો ભાઈ હા જો આ જે ટાઈમિંગ છે એ બહુ મહત્ત્વનો હોય. તમારા કયા ટાઈમિંગ ઉપર ટ્રેડ કરો એ બહુ મહત્ત્વનો હોય. ધારો કે તમે 5 મિનિટમાં કરતા હોય, 15 મિનિટમાં કરતા હોય. 15 મિનિટમાં કરશો તો એક કેન્ડલ 15 મિનિટની થાય. એટલે આ એક કેન્ડલ 15 મિનિટની થાય એવું ગણાય, સમજે. આ એક કેન્ડલ 15 મિનિટની થાય. અને આને કહેવાય વીક. આને શું કહેવાય? વીક કહેવાય. આ જે ઉપર આ દંડી દેખાય ને વીક કહેવાય. આને શું કહેવાય? બોડી કહેવાય. શું કહેવાય? બોડી. આ જે રેડ કેન્ડલ ગ્રીન કેન્ડલ હોય એ માર્કેટ ઉપર જાય ને રેડ કેન્ડલ માર્કેટ નીચે જાય. અને હા જો તમે છે ને માર્કેટ જો બતાવી દઉં. ધારો કે બાય કરો છો. હવે તમે એમાં બાય કરો છો, $1 લાખ તમારો કેપિટલ છે, તો તમને પ્રોફિટ તમારા કેપિટલ ઉપર થાય. યાદ રાખજો, પ્રોફિટ તમારા કેપિટલ ઉપર થાય. તો સારું કેપિટલ હોય ને તમારું એટલું સારો પ્રોફિટ. તો જેટલા વધારે પૈસા નાખો એટલા વધારે પૈસા મળે. તો 15 મિનિટમાં બી સપોર્ટ રેઝિસ્ટન્સ લગાવો તો ખબર પડી જાય. જો સપોર્ટ રેઝિસ્ટન્સ હમણાં જે મેં 5 મિનિટમાં લગાવ્યો તો એવો જ 15 મિનિટમાં આવે છે, ખબર પડી. જો ભાઈ ધારો કે હવે આટલું ખેંચાવો તમે, આ જો આ અહીંયાથી આ જો આ દેખો, આમ ધીરે ધીરે બધું ખબર પડે. એટલે જો ભાઈ તમારો ટાઈમિંગ બહુ મહત્ત્વનો. અમુક લોકો 15 મિનિટમાં ટ્રેડ કરતા હોય, અમુક લોકો 5 મિનિટમાં. મારા હિસાબથી જો સારો ટાઈમ કહું ને તો 5 મિનિટ. એમ તો હું 5 મિનિટમાં ટ્રેડ કરું વધારે, પણ સારો ટાઈમ કહું તો 5 મિનિટ, 15 મિનિટ અને 1 આવર અને 4 આવર. બસ આટલા ટ્રેડમાં સારું રહે. કારણ કે તમને ટ્રેડ આમાં છે ને 4 આવરમાં તમારે ટ્રેન્ડ ક્યાં જાય છે એ તમને ખબર પડી જાય 4 આવરમાં. એટલે બધા જો આમ તો બધા મસ્ત છે. 5 મિનિટ હું 5 મિનિટમાં ટ્રેડ કરું. 5 મિનિટ છે, 15 મિનિટ છે, પછી 1 આવર છે. 1 આવર સારો છે. 15 મિનિટે અમુક લોકો ટ્રેડ કરતા હોય, એવું નહીં હોતું. 15 મિનિટ, 5 મિનિટ તમને જે અનુકૂળ આવે. અમુક લોકો 1 મિનિટમાં ટ્રેડ કરતા હોય. 1 મિનિટ બી સારું જ છે, પણ 1 મિનિટમાં તમારે પેલું શું કહેવાય, ટ્રેડ ફટાફટ લેવો પડે અને તમારો ટાર્ગેટ બી જલ્દી હિટ થાય. એટલે તમારા પૈસા બહુ જલ્દી વધે. 1 મિનિટ એટલે 1 મિનિટની કેન્ડલ આવે. ધારો કે હવે જો હું તમને શીખવા દઉં, મેં તમને કીધું એવી રીતે આના બોડી કહેવાય, આના શું કહેવાય, આના બોડી કહેવાય, આના વીક કહેવાય. આ જે લીટી જેવું હોય એને વીક કહેવાય, આના બોડી કહેવાય. આને એ બોડી હોય જેટલી લાંબી હોય, જેટલી મોટી કેન્ડલ એટલું ઉપર વધે. હવે જો હું તમને એક બીજે મસ્ત ટ્રીક શીખવાડું. ધારો કે જો ભાઈ હા જો અહીંયા મસ્ત બને. હવે આ ધારો કે રેક્ટેંગલ લો, એક મસ્ત સ્ટ્રેટેજી. આ ધારો કે જે સૌથી મોટી કેન્ડલ દેખાય ને, સૌથી મોટી ધારો કે
જો આ દેખાઈ રહી છે, સૌથી મોટી આ દેખાઈ રહી, તો અહીંયાથી માપો અને એની આગલી કેન્ડલની હાઈ અને એની આગલી કેન્ડલની લો, બસ ત્યાં સુધી માપોને ખેંચી કાઢો. બસ ખેંચી કાઢો. પછી ત્યાં માર્કેટ આવે. હવે જો ધારો કે હવે આટલું માર્કેટ આવ્યું, ત્યાંથી અહીંયાથી એન્ટ્રી મારો, અહીંયા સ્ટોપ લોસ લગાવો, અહીંયા આ જે એનું લો હોય, અહીંયા ટાર્ગેટ તમારો જે હોય 1:2 1:4. બસ જુઓ ભાઈ, ભક્કમ હિટ ને બ્રો, ભક્કમ. ખાલી આ સિમ્પલ સ્ટ્રેટેજી. બોલો આને કહેવાય શું કહેવાય? હું તમને લખીને બતાવી દઉં. આને FVG કહેવાય. શું કહેવાય? FVG લખશો ને મસ્ત, FVG કહેવાય. આ FVG કહેવાય, ફેર વેલ્યુ ગેપ કહેવાય. એનું ફૂલ ફોર્મ છે ફેર વેલ્યુ ગેપ. એટલે આ FVG છે, અહીંયા આવશે એટલે ભક્કમ ઉપર મસ્ત. પણ એવું નહીં દર વખતે, એમાં એવું નથી કે દર વખતે શું કહેવાય પ્રોફિટ થતા, લોસ બી થતા હોય છે. તો અહીંયા મસ્ત એક ઉદાહરણ બતાવી દઉં તમે. જો ભાઈ, આ એક મસ્ત ઉદાહરણ છે. અહીંયા આવ્યું, પણ આ તો એમ કહું ને, એમ કહેવા જાઉં તો આ ફેર વેલ્યુ ગેપ કહેવાય જ નહીં. કેમ કે અહીંયા તો આ નીચે જ, અહીંયા અડીને થોડું નીચે જ આવવું જોઈએ. આ અડી નીચે જ આવી રહ્યું, એમ કહેવાય. એમ તમે લઈ લો તો એમ કહેવાય. જોઈ લો, આ સ્ટોપ લોસ હિટ થઈ જાય. પણ એમ નહીં, તમે 2-4 ટ્રેડ લો અને અમે એકમાં પ્રોફિટ થઈ જાય, આવી રીતે મોટો પ્રોફિટ થઈ જાય, તો એમાં તમને 1:1નો લોસ થયો હોય તો તમને ના નડે. એટલે સારું એમ. જો પછી આને ટાઈમ ફ્રેમ કહેવાય. ટાઈમ ફ્રેમ તો ઘણા આવતા હોય, 1 2 3 4 ટાઈમિંગ હોય છે ભાઈ, જોઈ લો થોડુંક. પછી આને અકાઉન્ટ કહેવાય છે ભાઈ. જો અહીંયા ઇન્ડિકેટર બી આવતા હોય. ઇન્ડિકેટર તમને અત્યારે હું રિકમેન્ડ નહીં કરું, કારણ કે અત્યારે તમે બિગિનર્સ છો, એટલે અત્યારે તો ખાલી બેઝિક શીખો, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ, ટ્રેન્ડ લાઇન. આ તમને એક સ્ટ્રેટેજી શીખવાડીએ થોડી, આજે FVG વાળું શીખવાડ્યું, ટ્રાય કરો બધા ઉપર. પછી જો એક ઓલ ચાર્ટ પેટર્ન્સ કરીને એક આવે છે, એ તમે લગાવી દો ને તો તમારે સારું રહે. એટલે જે ઓલ ચાર્ટ પેટર્ન્સ કરીને આવે છે, ઇન્ડિકેટર્સમાં જાઓ અને આવી રહી. અરે મેં એટલા ઇન્ડિકેટર લગાવ્યા છે ને તો મારે લગાવાતા નહીં. જો તમને એક મસ્ત આ ઇન્ડિકેટર બી છે, પીવટ પાઇવટ સર્ચ મારશો તો તમને સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સવાળો મળી જશે. અને જો ભાઈ હું તમને એક હજી સ્ટ્રેટેજી શીખવાડી દઈશ. ઘણી બધી આ વિડીયો આખો બહુ મોટો થશે, પણ ઘણી બધી સ્ટ્રેટેજી શીખવાડી દઈશ. ટાઈમ કાર્ડ ઓવર કેન્ડલસ્ટિક પેટર્નવાળી બી છે, એમાં તમને ખબર પડે કયો જો ધારો કે આ બેરિશ કેન્ડલ છે, આ બેરિશ, એમાં બી ખબર પડે. હું આમાં રિકમેન્ડ નહીં કરતો ઇન્ડિકેટર, કેમ કે મને મજા નહીં આવતી. ઇન્ડિકેટર કંઈ બી બતાવતા હોય એટલે હું રિકમેન્ડ નહીં કરતો ઇન્ડિકેટર. વધારે નહીં લગાવો એટલો બી વધારે નહીં. પછી તો શું કહેવાય સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સના બી આવતા હોય. સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સના બી ઇન્ડિકેટર આવતા હોય, તે બી લગાવતો હોય, તમને ખબર પડે કયો સપોર્ટે કયો રહે. પણ હું બી એમાં રિકમેન્ડ નહીં કરતો, કેમ કે તમે તમારે જાતે બનાવો ને એ ઇન્ડિકેટર કરો ને, એમાં ઘોડે ગધેડાનો ફરક પડે. કારણ કે એ લોકો હવે એના ઇન્ડિકેટરથી આપતા હોય, એટલે હવે ખબર નહીં હવે કેવા આપતા હોય ઇન્ડિકેટરથી. તો હવે આપણે બી બનાવીએ કે જો હવે આપણને એના પ્રમાણે આ સપોર્ટ કીધું, અને આપણા પ્રમાણે આખો સપોર્ટ થઈ જાય. આખો સપોર્ટ જ કહેવાય. એટલે આખો સપોર્ટ કહેવાય. સમજી ગયા? હું બી એ રિકમેન્ડ નહીં કરતો. એક મસ્ત સ્ટ્રેટેજી બતાવી દઉં. જુઓ તમને તમારે મસ્ત મેં તમને એક સ્ટ્રેટેજી ફેર વેલ્યુ ગેપવાળી બતાવી, એ હવે બીજી જુઓ. ધારો કે સર્ચ મારવાનું છે EMA. શું સર્ચ મારો? EMA. તો એક ડબલ EMA લગાવી દેવાના. શું કરવાનું? 2 EMA આવે ને, કોઈ બી 2 EMA લગાવી દેવાના. કેટલા? 2. સોરી ઇન્ડિકેટરમાં જાઓ, ડબલ EMA લગાવી દો. બંને 9 EMAના હશે, તો તમારે શું કરવાનું છે? બંને EMA લગાવવાના છે પહેલાં તો.
બંને ઈએમઆઈ લગાવશો. એક ઈએમઆઈમાં જાઓ, ઇનપુટ્સમાં લેન્થમાં 15નું ઈએમઆઈ કરી દો. પેલા 15 9-15 અને કલર ચેન્જ કરી નાખો. કેટલો કલર ચેન્જ કરી નાખો? ધારો કે આનો કલર રેડ રાખી દો. રેડ થઈ જાય. હવે જોઈ લો, હવે હું તમને મસ્ત શીખવાડું. ધારો કે હવે કોઈ બી ચાર્જ ઉપર જતા રહો ને, કોઈ બી ચાર્જ ઉપર હવે જતા રહીએ આપણે કોઈ બી ચાર્જ ઉપર. ધારો કે ઇથેરિયમ ઉપર જતા રહીએ. ચલો, ધારો કે ઇથેરિયમ ઉપર જતા રહે. સમજો, ઇથેરિયમ ઉપર ગયા. હવે ઇથેરિયમમાં જો મસ્ત સ્ટ્રેટેજી. જો ધારો કે હવે આ ચાલુ માર્કેટમાં બતાવો. હવે આ બે જ્યારે છૂટા પડે ને, આ જ્યારે બે ભેગા થાય, આ જ્યારે બે નજીક આવે ને ત્યારે જોવાનું. આ ધારો કે અહીંયા નજીક આવ્યા છે. હવે નજીક આવ્યા તો હવે ટ્રેન્ડ બદલાયો. અહીંયાથી આ જ્યારે આ બે આમ થાય ને, આમ ચોકડી વાગે ને, આ ધારો કે હું તમને દેખાડું. આમ થયું. આ પહેલાં બ્લુ લાઇન નીચે હતી. જો બ્લુ લાઇન નીચે, બ્લુ લાઇન ઉપર જતી રહી. એટલે આવું થાય ને જ્યારે ચોકડી વાગે ને ત્યારે ટ્રેન્ડ બદલાયો કહેવાય. એટલે આનાથી તમને ખબર પડી જાય કે ટ્રેન્ડ બદલાયો. હવે ટ્રેન્ડ બદલાયો કઈ રીતે? હવે તમે ધારો કે હવે જોઈ લો, ટ્રેન્ડ બદલાયો પછી આ જો મોટું કરીને દેખાડ દો તમે. આ ટ્રેન્ડ બદલાવે છે. અહીંયા માર્કેટ આવ્યું. હવે અહીંયાથી પાછું અહીંયા લાઈન ઉપર ગયું. પછી આ અહીંયા આ લાઈન ઉપર માર્કેટ આવે ને, આ લાઈન ઉપર, આ લાઈનને ટચ કરીને આમ થોડું ઉપર જાય ને એટલે અહીંયાથી ટ્રેડ લો. બસ પછી એ જેટલું બી ટ્રેડ મારે આટલે સુધી ટાર્ગેટ રાખો. 1:2 તમારે જે ટાર્ગેટ લઈ લો. પછી જોઈ લો. હવે અહીંયાથી હવે તમને ખબર પડે. જો અહીંયાથી માર્કેટ નીચે ગયું, અહીંયાથી માર્કેટ નીચે ગયું તો અહીંયા જો ટ્રેન્ડ બદલાયો. જો આ જે બ્લુ લાઇન હતી એ નીચે જતી રહી અને રેડ લાઇન હતી એ ઉપર આવતી રહી. બસ. પણ જો આમાં તમારે છે ને એક આ સ્ટ્રેટેજી છે, પણ આમાં તમારે એક લોસ છે કે તમારે જ્યારે આવું માર્કેટ હશે ને ત્યારે તમને ને સાઇડવેઝ માર્કેટ હશે ત્યારે તમને બહુ એલું થશે. તો તમે સરખો ટ્રેડ નહીં લઈ શકો. ટ્રેન્ડવાળું માર્કેટ હશે ને તો તમને બહુ જ પ્રોફિટ થશે. એટલો પ્રોફિટ થશે ને કે તમે હું વિચારી બી નહીં આપો. ધારો કે જો હવે જો આ તમને ટ્રેન્ડ છે. આ ટ્રેન્ડ હવે આ માર્કેટની જો આ રેડ લાઇન ઉપર આવી. પહેલાં કઈ લાઇન ઉપર હતી? બ્લુ લાઇન ઉપર હતી. હવે બ્લુ લાઇન નીચે ગઈ ને, રેડ લાઇન નીચે હતી તો રેડ લાઇન ઉપર આવી. એટલે બદલાયું. હવે ટ્રેન્ડ બદલાયો. હવે જોઈ લો, હવે કોઈ બી ગ્રીન કેન્ડલ હવે દેખાય ને એના અડીને આમ નીચે જતું હોય ત્યાંથી ટ્રેડ મારો અને મસ્ત ડ્રો. ખાલી તમે જુઓ, ટાર્ગેટ જુઓ, ધડ. આ હે. અને બુલિશમાં બી એવું જ થશે. પણ જો તમારે સાઇડવેઝમાં કરવું હોય તો તમારે થોડી તકલીફ પડશે. હવે જો આમાં બતાવી દીધું કે હવે પહેલાં બતાવી રહ્યું હતું કે માર્કેટ ઉપર જાય. હવે પહેલાં ઉપર ગયું, પછી પહેલાં રેડ લાઇન નીચે હતી, પછી રેડ લાઇન ઉપર આવી. એટલે એવું લાગે કે માર્કેટ નહીં થાય. પછી પાછી બ્લુ લાઇન ઉપર ગઈ ને રેડ લાઇન નીચે આવી. એટલે કન્ફ્યુઝન આમાં બહુ થઈ જાય. એમ તો અત્યારે જો આટલી મોટી કેન્ડલ બની એટલે મેં તમને શીખવાડ્યું કે એવું ફેર વેલ્યુ ગેપ એક મસ્ત બનાવી દેવાનો અને બધી સ્ટ્રેટેજી 2-3 સ્ટ્રેટેજી એક હારે ટ્રાય કરવાની, જોવાની. જે સ્ટ્રેટેજી કામ લાગે એ કરવાની ટ્રાય. ધારો કે આ ફેર વેલ્યુ ગેપ બનાવી દીધો. બસ ફેર વેલ્યુ ગેપ ઉપર આવીને ઉપર જાય તો ટ્રેડ છે. અને એમ બી ના જાય તો આ જો એમ તો દેખાડે જ છે. મને તો લાગે જ છે અત્યારે કે આપણે ટાર્ગેટ મળી જશે. આટલો સુધી તો જશે જ. આના સપોર્ટ ઊભા રહેજો. સપોર્ટ જોઈ લઈએ. હવે આમાં સપોર્ટ જોવો બરાબર. તો હવે આમાં દેખાડી જાય કે આટલો સપોર્ટ હે. આનો નેક્સ્ટ સપોર્ટ કયો છે? નેક્સ્ટ સપોર્ટ હું તમને આમાં તો જો તમને દેખાડી જ દઉં. આવી રહ્યો છે આનો સપોર્ટ. બીજો એક અને એક આગળ એક સપોર્ટ આવે. એક સપોર્ટ આવે અને વીકતા હાલ લઈ જાય. કેમ કે આને બી કહી શકીએ આપણે સપોર્ટ. જો ફેર વેલ્યુ ઉપર આવીને અહીંયાથી ગયું તો ઉપર જશે. અહીંયાથી ગ્રીન કેન્ડલ બની તો ઉપર જશે. પણ જો અહીંયા આ ફેર વેલ્યુ ગેપ તોડ્યું તો નીચે જ જશે. પણ મારા હિસાબથી આ માર્કેટ અત્યારે નીચે જશે. કેમ કે જો આ મસ્ત આ સપોર્ટ એને લીધો હોય, અહીંયા સપોર્ટ લઈ રાખ્યો અને અહીંયાથી આટલું માર્કેટ નીચે ગયું હોય. એટલે હવે આ સપોર્ટ લઈને
આ બીજો એક વખત સપોર્ટ લીધો તો માર્કેટ નીચે જ ગયું. આ ત્રીજો સપોર્ટ લીધો હવે માર્કેટ નીચે જ જવાનું, કમ્પલસરી નીચે જવાનું, કમ્પલસરી એટલે કમ્પલસરી. જોજો ભાઈ નીચે જ જશે ભાઈ. એમ તો જો ભાઈ બધા ફેર વેલ્યુ ગેપ કેટલાય બને, પણ તમને એ તો ખબર પડવી જોઈએ કે કયો ફેર વેલ્યુ ગેપ સાચો હોય. એટલે ફેર વેલ્યુ ગેપ તો જો આ બી બને, એલો નીચે બી બનતો હતો, એટલે તમને ખબર હોવી જોઈએ કયો સાચો બને. બધા એમ તો સાચા જ બને. માર્કેટ છે ને કઈ બાજુ જાય નક્કી નહીં હોતું. તમે માર્કેટને જો પ્રિડિક્ટ કરવાનું છોડી દો. માર્કેટને પ્રિડિક્ટ કરશો ને કે હવે ઉપર જશે હવે નીચે, એમ નહીં. સિમ્પલ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ ડ્રો કરો, નક્કી કરો કઈ બાજુ માર્કેટ જાય. લોસ થાય તો લોસ, એ દાડો જે થાય સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ મસ્ત માર્ક કરો. તમારો લોસ થાય તો લોસ, પ્રોફિટ થાય તો પ્રોફિટ એ દાડે થયો હોય તો બહુ ખુશી ના મનાવો, લોસ એ દાડે થયો હોય તો બહુ દુઃખ ના મનાવો. અને તમારો સ્ટોપ લોસ SL અને TP કમ્પલસરી લગાવો. મારા હિસાબથી અત્યારથી SL TP લગાવતા શીખી જશો તો પછી જ્યારે રિયલમાં ટ્રેડ કરશો ત્યારે તકલીફ નહીં પડે. એટલે મસ્ત સિમ્પલ SL અને TP લગાવતા શીખી જાઓ તો સારું રહે. અત્યારથી શીખશો તો મસ્ત રહેશે. જો ભાઈ એમ જો આ સપોર્ટ બી રહી ગયો, જો ખબર પડી ગઈ એમ. અને અહીંયાથી બાય કરાય ભાઈ. મેં તમને આ એક બે સ્ટ્રેટેજી ફેર વેલ્યુ ગેપ, EMA અને સ્ટ્રેટેજી શીખવાડી છે. હજી એક બી ચલો તમને શીખવાડી દઉં. જો ભાઈ હજી એક સ્ટ્રેટેજી શીખવાડી દઉં. જો તમારે આમાં પહેલાં તો જવાનું છે તમારે ઇન્ડિકેટરમાં જાઓ એટલે તમારે સર્ચ મારવાનું સ્મૂથ હેકિનાસી. શું સર્ચ મારવાનું? સ્મૂથ હેકિનાસી. તો બેક ટેસ્ટ સ્ટ્રેટેજી જો સ્મૂથ હેકિનાસી આવી જાય બસ તમારે આવું આવે, આવી કેન્ડલો આવશે, આવું ખબર પડશે. જો હવે આવી બધું આવે સમજે. આમાં કેવું છે હવે જો હવે આમાં બતાવે. આમાં ધારો કે હવે આ ટ્રેન્ડ, આ જો ગ્રીન કેન્ડલ છે એટલે માર્કેટ ઉપર જવાનું. રેડ કેન્ડલ, આ જે રેડ છે બસ આમાં ફરક શું છે કે આ રેડ કેન્ડલ એટલે માર્કેટ નીચે જવાનું. જો ચાર્ટ્સમાં બી ખબર પડી. હવે તારે હું તમને સિમ્પલ કરીને બતાવી દઉં. જો હવે આમાં બતાવી રહ્યું છે કે માર્કેટ બુલિશ થઈ ગયું. આમ પહેલાં આમ નીચે હવે બુલિશ થઈ રહ્યું છે સમજ્યા. હવે બુલિશ થઈને ઉપર જાય. હવે અહીંયા 2 વખત સપોર્ટ લીધો, કેટલા વખત? 2 વખત. અને આના નીચે ના જવું જોઈએ. આના નીચે આને ખાલી ટચ થઈને ઉપર જાય ને, ટચ થઈને ઉપર જાય. આમાં બી ટચ થઈને ઉપર જાય એટલે તમારે સમજી જવાનું કે હવે માર્કેટ બુલિશ ફાટશે. એટલે જો આટલું છે. હવે જો અહીંયા આ જે છે એને આ ટચ થઈને ઉપર જાય બસ. અહીંયા ટચ થયું, અહીંયા ટચ થાય, બીજી વખત ટચ થાય, એન્ટ્રી લો. એવું નહીં એક વાર બી ટચ થાય તો બી ચાલે, 2 વાર બી ટચ થાય તો બી ચાલે. 2 વખતમાં વધારે કન્ફર્મેશન મળે, 1 વખતમાં બી કન્ફર્મેશન મળી જાય. ધારો કે હવે જોઈ લો. હવે અહીંયા માર્કેટ, અહીંયા તો આ જેટલી મોટી કેન્ડલ બને ને, આ જેટલી સ્મૂથ હેકિનાસીવાળી, આ હેકિનાસીવાળી, એટલું તમારું ખબર પડી જાય કે માર્કેટ આજે કેટલું નીચે જશે. ધારો કે હવે જો ધીરે ધીરે મોટી થવા માંડી એટલે હવે ખબર પડી ગઈ. હવે અહીંયાથી હવે માર્કેટ અહીંયા ખાલી આટલું આ જો વીક છે ને, વીક આટલે તો આવી હતી પછી પાછી નીચે જતી રહી. એટલે માર્કેટ હવે નીચે જવાની તૈયારી કરી જ રહ્યો છે. એટલે અહીંયાથી એન્ટર થાવ ને અહીંયાથી આટલો મોટો ટાર્ગેટ લઈ લો મારા ભાઈ. મસ્ત સાવ સહેલું છે શીખવામાં. હવે તમને હવે અહીંયા ખબર પડે. જો હવે હવે એમાં છે ને ટ્રેન્ડ બદલાવે ના એ ધ્યાન રાખજો. હવે ધારો કે તમે અહીંયા એન્ટ્રી ના લેતા, ધારો કે અહીંયા અડીને અહીંયા ઉપર અહીંયા એન્ટ્રી લેશો તો સ્ટોપ લોસ જ હિટ થશે. એટલે પહેલાં તમારે પાછળ બી જોવું પડે કે પાછળ કેટલું ઊંચું માર્કેટ આવ્યું છે. હવે તમે અહીંયાથી ટ્રેન્ડ લો ને તો ચાલી જાય છે. ધારો કે ભાઈ અહીંયાથી જો ભાઈ અહીંયાથી હે ને
અહીંયાથી આ ઊંચું અહીંયાથી ઊંચું ગયું એટલે આ ગ્રીન કેન્ડલ થઈ ગઈ આ ગ્રીન કેન્ડલ. હવે અહીંયા આવીને કદાચ ઊંચે જાય ને આટલે અડીને ઊંચે જાય ને તો ગણાય, પણ આટલે આને અડીને આટલો આ નીચે જતી રહે ને તો આ ટ્રેન એટલે ફેલ કહેવાય. આ કંઈ ટ્રેડ બેડ ના લેવાય. આ હે ને તમને સારા હે ને સારા દિવસે કોઈક 1-2 દાડા મળી જાય, મસ્ત ટાર્ગેટ દઈ જાય. આમ જો આમાંના જેમ મસ્ત ટાર્ગેટ દઈ જાય, પણ અમુક વાર સ્ટોપ લોસ બી દઈ જાય. એવું કંઈ નહીં હોતું કે ઓનલી ટાર્ગેટ. એટલે હવે અહીંયાથી અહીંયા આમ બી જઈએ કે આ તૂટી ગયું તો સમજી લેવાનું ટ્રેડ ફેલ, આનું કંઈ કરાય નહીં, સમજી જાઓ. એટલે હું તમને 2 વખત 4 વખત દેખાડ દઉં એટલે તમને ખબર પડી જાય. જો ભાઈ જો મસ્ત અહીંયાથી નીચે આવ્યું, આટલે અડ્યું નીચે. હા એટલે થોડું ટાર્ગેટ તમને એમ જુઓ ને તો મસ્ત મળી જશે થોડું. હવે જો હવે આટલો આમ ડાયરેક્ટ હવે આ માર્કેટ આટલું ઊંચું જાય ને પછી નીચે આવીને આટલું જાય ને એટલે હવે આમાં ટ્રેડ લો ને તો તમારે લોસ જ થાય. તો જોઈ લો ભાઈ આટલું જ ઊંચું જાય, પછી તમારે આટલામાં ખુશ થઈને નીકળવું પડે. તમને મોટો ટાર્ગેટ જોઈતો હોય તો આટલું ધારે કે આટલું બધું વધી જાય ને માર્કેટ, પછી તમે અડીને આમ જાય ને એ કોઈ સંભાવના નહીં. એટલે પછી તમે થોડું ટ્રેન્ડ લો. આ સ્ટ્રેટેજીનો થોડું ટ્રેન્ડ લો ને તો વધારે મજા આવે અને તમને ખબર પડી જ જાય. જો ધારો કે આ જો જેટલી મોટી હશે ને એટલો મસ્ત. આ જો અત્યારે મોટી બનીને એટલે હવે ખબર પડી જ જાય કે આગળ થોડું માર્કેટ તો ઉપર જશે, ઉપર જ જાય. અને હવે જો આ બી મસ્ત છે. જો એક ધારો કે હવે અહીંયાથી બદલાયો ટ્રેન્ડ, હવે માર્કેટ અહીંયાથી ખબર પડી આપણને કે અહીંયાથી માર્કેટ નીચે જવાનું હોય. તો આપણે શું કર્યું, માર્કેટ નીચે જવાનું હોય તો અહીંયાથી આપણે નીચે અહીંયા માર્કેટ અડ્યું અને સીધું નીચે ગયું. જો ખાલી ટાર્ગેટ જો 2 કેટલા 4 કેન્ડલ એટલે 20 5 ચોક 20 4 કેન્ડલ એટલે 20 મિનિટમાં ઓનલી મસ્ત પાડી દીધા ભાઈ. આ છે કમાલ ભાઈ આ સ્ટ્રેટેજીનો. મસ્ત સ્ટ્રેટેજી છે. બસ આ સર્ચ મારો સ્મૂથ હેકી નાખી. પછી હજી બી ઘણી બધી સ્ટ્રેટેજી છે, હું તમને આગલા વિડીયોમાં બતાવી દઈશ. ચલો ભાઈ મળીએ પછી. ચલો ભાઈ મળીએ આગલા વિડીયોમાં. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી.